1907 માણસે એક એવી વસ્તુ બનાવી જે પાણી અને માટીમાં નથી ઓગળતી અને સમય કરતાં પણ વધારે જીવંત રહે છે. નામ આપવામાં આવ્યું પ્લાસ્ટિક. વૈજ્ઞાનિકો કહે છે કે પ્લાસ્ટિકને સંપૂર્ણપણે ખતમ થવામાં ઓછામાં ઓછા 500 વર્ષ લાગે છે. તેની શરૂઆત તો માસૂમ હતી, રમકડા, બોટલ, સહુલિયત, પરંતુ કોને ખબર હતી કે આ ઝેર હસતા હસતા ફેલાશે. તમારા નાનપણના રમકડા આજે પણ મોજૂદ છે. કદાચ સમુદ્રના પાણીમાં વહી રહ્યા હશે, ક્યાં તો પછી કોઈ માછલીના પેટમાં ફસાયું હશે. તમારા દાદાજીનું ટૂથબ્રશ આજે પણ મોજૂદ છે. જંગલમાં, માટીમાં, ક્યાં તો પછી લાશોની વચ્ચે આજે પણ જીવંત છે. આપણે દર વર્ષે 400 કરોડ ટન પ્લાસ્ટિક પ્રોડ્યુસ કરીએ છીએ અને આમાંથી 80% તો એવી રીતે ફેંકી દઈએ છીએ. પણ આ પ્લાસ્ટિક જાતે ખતમ નથી થતું, તે યાદ રાખે છે. તમારા દ્વારા ફેંકાયેલું દરેક રેપર, બોટલ, ચળકતી થેલીઓ આજે પણ પૃથ્વી પર મોજૂદ છે. હવે તે હવામાં ભળે છે, વરસાદ દ્વારા નીચે આવે છે અને નળના પાણી મિક્સ થઈને તમારી ચા સુધી પહોંચે છે. દર અઠવાડિયે તમે એક ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક પોતાના શરીરની અંદર નાખો છો અને હવે તો સમુદ્ર પણ ભોજન નથી નીકળતું, બસ પ્લાસ્ટિકની બોટલ પાછી આપે છે. આપણે આપણા બાળકોને પુસ્તકોમાં હરિયાળી, પરંતુ વાસ્તવમાં માત્ર જમીન પર પ્લાસ્ટિક જ આપ્યું છે. પ્લાસ્ટિક આપણી સહુલિયત માટે હતું. આ એક બહુ મોટું જુઠ્ઠાણું છે. પ્લાસ્ટિક આપણા દ્વારા રચાયેલું આ સદીનું સૌથી લાંબુ ચાલતું અપરાધ છે. આપણે મટી જશું, પરંતુ આ પ્લાસ્ટિક રહેશે.